પછી એની અંદર સ્ટિક થઈ જાય ને પછી એને ખાઈ લે. હા, પણ ઘણીવાર પક્ષીઓ છે ને સળી લઈને ઉડે આકાશમાં. એવું શું કામ કરતા હશે? ઈ શું કરે ખબર છે? પોતાનું ઘર બનાવવા માટે છે ને નાની નાની છે ને સળી લઈ અને ઝાડ ઉપર જઈ અને માળો બનાવે. શું બનાવે? પોતાનો માળો બનાવે. શું બનાવે? માળો. આપણે જેને નેસ્ટ કહેવાય ને, કોક લોકો એને ઇંગ્લિશમાં નેસ્ટ કહેવાય, તેવું બનાવે પોતાનું. પછી એમાં એના બચ્ચા રે નાના નાના. પછી સ્પૃહાબેને શું બનાવ્યું છે? આ ઘડિયાળ છે, તમે બનાવી છે? હા, તો સાચી ઘડિયાળ લાગે છે ભાઈ. સાચી છે. સાચી ઘડિયાળ બનાવી. ઓહ વાહ, બહુ સુંદર ઘડિયાળ બનાવી છો. અને એમાં આજુબાજુ શણગાર કેવો કર્યો છે? એમાં શું બનાવ્યું છે? શણગારમાં શું લખ્યું છે, ચોટાડ્યું છે? ડાયમંડ પેન્ટિંગ કર્યું છે જેમાંથી ઘડિયાળ બની. વાહ, બહુ સરસ. બહુ તમે ચોખ્ખું કામ કર્યું છે. બહુ સરસ ભાઈ. હવે કોને કઈ દેખાડવાનું બાકી છે? હા, બતાવો. મેં આવું એક ગાડી બનાવી. આ કેવી ગાડી છે ભાઈ? એવી લેગો થી મેં બનાવ્યું છે. એમાં છે ને એમાં 20 વસ્તુ બને. એમાંથી મેં 20 એટલે કાર શું? બનાવી. એવી એક આવે જેમાં 20 વસ્તુ બને. 20 એટલે શું? 20? હા, 20 એકની અંદર. અરે વાહ, બહુ સારું કહેવાય ભાઈ. ખૂબ સરસ, મસ્ત ગાડી બનાવી. અને આયાથી છે ને શૂટ કરી શકે. ગોળી ફોડી શકે. સાચું. તો આર્મી ને કામ આવે એવું છે. નીરવેદભાઈ પાસે શું છે? આ તો ફુગો થાય એવું છે કંઈક. એમાં કિન્ડરગાર્ટન પાસેથી આવ્યા બાયનોક્યુલર. બાયનોક્યુલર એટલે દૂરબીન. અરે વાહ, તો દૂરનું દેખાય હો એમાં. એ તો તમે છે ને ઘરે પણ બનાવી શકો અને એનાથી એવી મજા આવે ને ભાઈ જોવાની. અને તમે છે ને તારા જોવા માટેના દૂરબીન પણ અહીંયા મળે છે. તમે ક્યારેક એવા દૂરબીન લ્યો ને તો બહુ મજા આવે તારા જોવાની આકાશમાં. ખૂબ સરસ. હવે કોઈને કઈ દેખાડવાનું છે? કોઈને કઈ બતાવવાનું બાકી છે ભાઈ? મને શું? બતાવો. હા, તો ગાડી આવી ભાઈ. પોર્શે જેવી લાગે છે. પોર્શે છે. હા, વાહ. અને આ બીજું છે મિનિયોન છે કે શું? આ છે ને એક સ્નેલ છે. એમાં સ્નેલ ની અંદર છે ને મારા સ્કેચ પેન કે કઈક મૂકી શકાય. હા, સ્નેલ એટલે ગોકળ ગાય. શું કહેવાય? ગોકળ ગાય. એટલે એકદમ ધીમે ધીમે ચાલે હોય. ગોકળ ગાય કેવી રીતે ચાલે? એકદમ ધીમે ધીમે ચાલે. તમે જોયું છે ગોકળ ગાય સાચી? રસ્તા ઉપર ક્યારેક છે ને દેખાય હો તમને. ગોકળ ગાય કહેવાય. જોઈ છે. જોઈ છે ને? એ બહુ ધીમે ધીમે ચાલે. એકદમ ધીમે ધીમે ચાલે. કોઈ બોલે થાય શકે. હા, એવું કરું છું. એને ગોકળ ગાય કહેવાય. સાચું. બહુ સરસ. ચાલો, હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ હો. બધા હાથ જોડીને રહેજો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધર્મં ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો મા ઓમ સદ્ગમય સર્ગમય તમસો મા તમસોમા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યોર્મા મૃત્યોર્મા અમૃતમ ગમય. અમૃતમ ગમય.
ઓમ સહના ભવતુ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહનો ભુનક્તુ સવીર્યમ સવીર્યમ કરવાવહે કરવાવહે તેજસ્વિના તેજસ્વિના વધીતમસ્તુ વધિતમસ્તુ મા વિદ્વિષાવહે મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. અરે વાહ. હવે કવિન કાકા તો આવી ગયા છે મસ્ત મજાની વાર્તા કહેવા માટે. કેમ છો છોકરાઓ? પેલા ફિનિશ કર. મજામાં. મજામાં. તમે કેમ છો? એ હું પણ મજામાં છું. તમે કેમ છો? હું પણ બહુ મજામાં છું. એ હવે સરસ તમે કેમ મજાનું છો? હું મજામાં છું. એ સરસ મજાનું હવે તો છે ને આજુબાજુમાં કેવું સરસ વેધર થઈ ગયું છે ને જર્મનીમાં તો કેટલું સરસ મજાનું હે ગરમ ગરમ આજે મજા આવે ને બહાર. વરસાદ આવ્યો તો. આજે વરસાદ છે. હા આજે થોડો વરસાદ છે પણ આવતા અઠવાડિયે છે ને બહુ સરસ છે. હા આબોહવા બહુ હા આવતા અઠવાડિયે બહુ સરસ આબોહવા છે એટલે તમને મજા આવશે છોકરાઓ. તમને જયારે આપણે સુરત દાદા બહાર આવે ને એટલી વાર તમારે છે ને બને ને ત્યાં સુધી બહાર રહેવાનું ઘરની બહાર. આપણે અહિયાં જર્મનીમાં ને આ બધી જે અલગ અલગ દિશાઓમાં દેશમાં રહીએ છે ને ત્યાં એટલા બધા સુરત દાદા નથી આવતા હે ને તો આપણને છે ને આપણા બધા અંગ જે છે આપણા જે શરીર જે છે ને એને સુરત દાદાની બહુ આવશ્યકતા હોય. આપણા બધા જે છે ને અંગોમાં છે ને આપણે જે હાડકા જે હોય ને એને છે ને સુરત દાદાની બહુ આવશ્યકતા હોય. એટલે જયારે સુરત દાદા નીકળે ને ત્યારે તમારે કોશિશ કરવાની કે તમે જો બહાર નીકળી શકતા હોય બહાર રમી શકતા હોવ તો બહાર રહેવાનું. હવે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. એક રાજુ અને એના ગધેડાની વાર્તા છે. તમે શાંતિથી સાંભળજો. એક રાજુ નામનો છે ને એક વ્યક્તિ રહેતો હોય છે ગામમાં અને એ ગામમાં છે ને એની પાસે એક ગધેડું હોય છે. રાજુ એના ગધેડાનું છે ને બહુ જ ધ્યાન રાખ્યો. રાજુ શું કરે કે એને ગધેડાને સરસ મજાનું બધું ખાવાનું આપે ને એની સાથે એને સરસ મજાનું પાણી ને ઘાસ ને એ બધું સારી રીતે આપે અને સારી રીતે રાખે. રાજુ એના ગધેડાને અને એના ગધેડો છે ને એ પણ રાજુને બહુ સારી રીતે પ્રેમ કરે. પછી શું થાય છે ખબર? રાજુને થાય છે કે ચલો હવે મારી પાસે ગધેડું છે ને તો એ રાજુ કે હું છે ને ગધેડા ઉપર બધો સામાન લઈને જઉં અને છે ને એ શહેરમાં જઉં અને સામાન વેચી કાઢું અને પછી વેચીને જે પૈસા આવે એમાંથી હું મારા ગધેડાને ખાવાનું આપું હું ખાવાનું ખાઉં. આવું આપણું ગુજરાન ચાલશે. તો એક દિવસ શું થયું ખબર છે? રાજુ છે ને જંગલ માંથી છે ને લાકડા કાપીને લાવ્યો અને લાકડા એને છે ને ગધેડાની ઉપર મૂક્યા અને ગધેડાને કીધું કે ચલો હવે આપણે જઈએ આ લાકડા વેચવા માટે. તો શહેરમાં જવા માંડ્યા. અને એ ગામમાંથી શહેરમાં છે ને એક નાની નદી હોય છે. એ નદી માંથી એ લોકો જાય દર વખતે નદીમાંથી જાય શહેરમાં પહોંચે અને શહેરમાં તો રાજુ એ છે ને લાકડા વેચ્યા ને તો એને બહુ સરસ ભાવ મળ્યો. એને બહુ મજા આવી કે આ તો કેટલું સારું છે. એને સરસ મજાના પૈસા મળ્યા લાકડાની જગ્યાએ. અને એ પૈસામાંથી એને ગધેડા માટે થોડો ચારો ખરીદ્યો અને પોતાના માટે ખાવાનું ખરીદ્યું અને પછી પાછો ગામમાં આવ્યો અને સરસ મજાનું ખાધું અને ગધેડાને પણ ખવડાયું. બહુ મજા આવી ગઈ ગધેડાને પણ. પછી બીજા દિવસ થયા ને એટલે છે ને રાજુ જે છે ને એને ત્યાંના ખેતરમાં જે બધી દાળો ને બધું ચોખા ને જે થયેલું ને એ ચોખા છે ને એ ગધેડાની પીઠ ઉપર મૂકી દીધા. પછી ચાલ ગધેડા આપણે શહેર જઈએ. તો એમ કરીને પાછા ચાલતા શહેર બાજુ જવા માંડ્યા
અને વચ્ચે નદી આવી ને તો ગધેડો છે ને અને રાજુ એ નદીને પાર કરીને એ ચાલતા ચાલતા જવાય એવી જ નદી હતી, એટલું બધું ઊંડું પાણી નતું. તો એ ધીરે 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 જઈને આખું બીજે પાર જઈને સરસ મજાના શહેરમાં જઈને એમણે સરસ ચોખા વેચ્યા અને ચોખા વેચીને એમને એમાંથી પણ બહુ સરસ મહેનતાણું મળ્યું અને એનાથી છે ને એ પાછા ગયા અને ચારો ખરીદ્યો અને સરસ મજાનું એમણે રાજુએ પણ સરસ મજાનું ખાધું અને એને તો મજા પડી ગઈ. ગધેડાને મજા આવી ગઈ કે આ કેવું રોજ રોજ અલગ અલગ ખાવાનું મળે છે. પછી છે ને આવું કરતા કરતા છે ને રાજુ ઉપર બહુ સરસ પૈસા આવી ગયા. અને એ છે ને ગધેડાને રોજ ખવડાવે સરસ મજાનું અને રાજુ એ સારું ખાય અને જયારે થાય ને થોડી વારે એ પછી છે ને કઈક ને કઈક વસ્તુઓ લઈ ને ગામમાંથી વસ્તુઓ લઈને શહેરમાં જાય ને તે વેચીને પછી પૈસા કમાય. એવું આ ગુજરાત એનું ચાલવા માંડ્યું. આજ રીતે અલગ અલગ દિવસે અલગ અલગ લઈને જાય. પછી ગધેડો છે ને થોડું ઘણો ઘરડો થતો ગયો અને થોડો કામચોર થતો ગયો અને કામ કરવું બહુ ગમે નહી. આ રીતે રાજુ એની પીઠ ઉપર લઈને જાય ને બધો સામાન તો એને બહુ ગમે નહી. એને છે કે આ કેવું છે યાર, આખો દિવસ મારે કામ કર કરવાનું કે આ શું છે, ક્યાંય મને તો છુટ્ટી જ ના મળે. મારે તો સરસ મજાનું અઠવાડિયાની છુટ્ટી જોઈએ કે આવશું આખો દિવસ કામ કર કરવાનું. પછી એક વાર છે ને આ લાકડાનો ઢેર લઈને જતો હોય છે ને રાજુ અને ગધેડો તો નદીમાં છે ને કઈક પથ્થર હોય છે ને તો પથ્થર પર ગધેડાનો પગ વાગે છે ને તો એ ગધેડાના પગમાંથી છે ને એ ગધેડો પડી જાય છે. પથ્થર પર એનો પગ વાગે છે તો એની પાછળ એની પીઠ ઉપર જે લાકડા મૂક્યા હોય છે ને એ બધા લાકડા પણ પાણીમાં પડી જાય છે અને પાણીમાં તણાઈ જાય છે. લાકડાઓ જતા રહે છે નદીની સાથે સીધા આગળ જતા રહે છે. પેલો રાજુ તો થોડા લાકડા પકડવા જાય ત્યાં તો પેલો ગધેડો તો હોંચી 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 બોલ કરે. એટલે રાજુને થાય છે કે આ ગધેડાને બહુ બધું વાગ્યું લાગે છે. તો રાજુ લાકડાને જવા દે છે કે લાકડા તો હવે પછી પણ હું કાપી શકીશ પણ મારા ગધેડાને કઈક થશે તો મને નહીં ગમે એમ. તો એ તો રાજુ એને ગધેડાને લઈ ને પછી પાછો સારવાર કરે છે એના પગની. ગધેડા તો મજા પડી જાય કે આ તો કેવું સારું, કામ નહી કરવાનું અને સરસ મજાનું બેસી રહેવાનું ઘરમાં અને મને તો આ રાજુ જે છે ને સરસ મજાનું ખાવાનું આપે અને શાંતિથી ખાઈ પીને પડ્યા રહેવાનું, કોઈ કામ કરવાનું નહી. પછી છે ને થોડું ગધેડો સાજો થયો ને એટલે પછી પાછા રાજુ એની પાસે કામ કરવા માટે એની પીઠ ઉપર પાછા લાકડા મૂક્યા. પછી છે ને ગધેડાને થયું કે હવે પાછું આ મારે કામ કરવાનું યાર. તો ત્યાં તો પછી એ છે ને જતા જતા છે ને નદી આવી વચ્ચે. તો ગધેડાને વિચાર આવ્યો કે લાઈને હું નદીમાં પાછો પડી જાઉં ખાલી. તો જેવું નદી આવે છે ને જેવું નદી પાર કરવા જાય છે ને ત્યાં ગધેડો પાછો પડી જાય છે. મને બધા લાકડા પાછા તણાઈ જાય છે. રાજુને થાય છે અરે ફરી વાર લાકડા તણાઈ ગયા, આ શું થયું? પછી પાછો એને ગધેડાને પાછો ઘેર લઈ જાય છે. એને થોડી સારવાર કરે છે ને પછી થોડોક પાછો ગધેડો સાજો થાય ને એટલે ફરી વાર જાય છે ને તો ચોખા મૂકીને જાય છે. તો ચોખા જેવા એની પીઠ ઉપર મળે છે ને તો એને બહુ ભાર લાગે છે. અને જેવી નદી આવે છે ને એટલે ગધેડો પાછો પડી જાય છે. અને પછી ચોખા જેવા છે ને એ પણ બધા નદીમાં જતા રહે છે. તો રાજુ કે આ શું થાય છે? પહેલા તો ગધેડો બહુ સારી રીતે રહેતો હતો અને સરસ રીતે બધું કામ કરતો હતો, હવે આને શું થઈ ગયું છે? તો રાજુને છે ને શંકા જાય છે કે આ નક્કી કઈક દાળમાં કઈક કાળું છે. પછી રાજુ છે ને એને લઈને પાછો ઘેર આવે છે અને ખવડાવે છે અને શાંતિથી જોવે છે. તો ગધેડો તો બહુ કઈ એને વાગ્યું નથી હોતું. એ તો ખાલી નાટક કરતો હોય છે. વાગવાનું ખાલી નાટક કરતો હોય છે. એ તો બહુ બધું મજા કરતો હોય છે. ખાવાનું જે આપે ને સરસ મજાનો ખાઈ લે અને શાંતિથી હોંચી કરીને પાછો આમ તેમ ચાલે, ઓલગ ડલક કરે અને પછી પાછો સુઈ જાય. તો રાજુ એ બધો ખેલ જોઈ લે છે. રાજુને ખબર પડી જાય છે કે આ છે ને આ ગધેડો ખાલી નાટક કરે છે. એને કામ કરવું નથી, કામચોર. આપડે બધા ઘણી વાર એવું થઈ જાય ને ઘણા આપડે એમ થઈ કે ના મારે કઈ કામ નથી કરવું. જયારે કઈ કામ ના કરવું હોય ને એ કામચોર થઈ જાય. એને કામચોર કહેવાય. તો ગધેડો પણ એવો કામચોર થઈ જાય છે. પછી રાજુને થાય છે કે હવે તો આને છે ને
સબક શીખવાડવો જ પડશે. પછી હવે રાજુએ ગધેડા કે ચલ આજે છે ને આપણે સરસ મજાનું પાછા આપણે શહેરમાં જઈએ અને સરસ મજાનું આપણે કપાસ છે ને, કપાસ તમને ખબર રૂને છે ને કપાસ કહેવાય. એ કપાસ છે ને કે આપણે કપાસ વેચવાનું છે. તો કપાસનો એક તો થેલો ભરે છે આખો અને કપાસ છે ને એના પીઠ ઉપર મૂકે છે. તો કપાસ તો કેવું હોય કે રૂનું કોઈ દિવસ વજન હોય? તમે કોઈ દિવસ રૂ જોયું છે? રૂ કોઈએ રૂ જોયું છે? આપણે ખબર છે દીવા કરીએ આપણે દીવા કરીએ એમાં રૂનો ઉપયોગ થાય. રૂનો બીજે ક્યાં ઉપયોગ થાય તમને ખબર છે? કપડા બનાવવામાં પણ ઉપયોગ થાય. કપાસનો છે ને કપડા બનાવવામાં પણ ઉપયોગ થાય. અને ઝાડમાંથી આવે. કપાસના ઝાડ હોય, કીધું ને વાડી છે એવું કીધું ને, એ રીતે કપાસના ઝાડ હોય. તો છે ને એકદમ વજનમાં એકદમ હલકા હોય. એને ઘણા બધા એને કરીએ ને કોથળામાં મૂકીએ ને તો એનું વજન લાગે નહીં. તો ગધેડા તો મજા આવી ગઈ કે આ બહુ સારું છે, આ તો કોઈ વજન જ નથી, ચલો મજા આવશે. એ તો ટેરથી ચાલતો જાય જો. અને જેવી નદી આવે છે ને હવે પછી શું કરે છે ખબર છે? હવે રાજુ એને ધક્કો મારે છે ગધેડાને. રાજુ ધક્કો મારે છે ને તો નદીમાં છે ને એ પડે છે અને એની ઉપર જે કપાસ હોય છે એ પાણીમાં પડે છે. અને તમને ખબર છે કપાસ છે, રૂ છે ને એ પાણીમાં પડે ને તો એનું પાછું વજન થઈ જાય, એકદમ ફૂટી જાય. પાણીમાં પડે ને રૂ તો એવું જ થાય છે. રૂ પાણીમાં પડે છે ને તો એકદમ વજન વાળું થઈ જાય છે. અને પછી ગધેડા તો પાછો પાણીની બહાર નીકળે છે કે હા પાછું પડી ગયો. આ તો મેં તો ચાહ્યું નતું ને, ચાહ્યા વગર જ પડી ગયો હું. તે પાછું પાણીની બહાર નીકળે છે શહેર બાજુ. તે તો રાજુ પાછો એની ઉપર મૂકે છે ઢગલો. તો રાજુ પેલો ગધેડો કે ઓ બાપા રે, આ તો હું આવ્યો ત્યારે તો સહેજ પણ વજન નતું, આ પાછું વજન આટલું બધું ક્યાંથી આવી ગયું? તો રાજુ કે હા મને ખબર છે, તું આટલા બધા દિવસથી નાટક કરતો તો, પડી જતો તો. રાજુ એ તો એને જે પૂંછડી પાસે એવી સોટી મારી ને તો ધડામ દઈને ગધેડા ભાઈ તો દોડવા માંડ્યા આટલું બધું વજન લઈને. રાજુ કે ચાલ આખો દિવસ કામ ચોરી કરે છે, કામ નથી કરવું, આપણે કામ તો કરવું જ પડે. એમ કરીને પાછી સોટી મારે છે પાછા દોડે છે. એટલે ગધેડા ભાઈ તો હોંચી કરતા આગળ જતા રહે છે અને શહેરમાં જઈને પાછું કપાસ વેચીને પછી પાછા ઘેર આવે છે. અને પછી એ રાજુને કહે છે કે હવે છે ને હું કોઈ દિવસ કામ ચોરી નહીં કરું. તમે મને જે કહેશો ને એ હું છે ને મારી પીઠ ઉપર લઈને હું તમને જઈશ અને આપણે પહેલાની જેમ ફરીથી એ રીતે સરસ રીતે રહીશું. હું હવે કોઈ દિવસ કામ ચોરી કરીશ નહીં. તો રાજુને પણ બહુ ખુશી થાય છે અને ગધેડો પણ ખુશ થઈ જાય છે. પછીથી છે ને ગધેડા ભાઈ છે ને જ્યારે રાજુ કે ને એને જે પણ કઈ પીઠ પર મૂકવાનું કે ને તો એ પીઠ પર મૂકીને સરસ રીતે રાજુની મદદ કરે. અને રાજુ પણ ગધેડાનું ખૂબ ધ્યાન રાખે કે એની પીઠ ઉપર બહુ બધું વજન ના આવી જાય, એનું ખૂબ ધ્યાન રાખે અને સરસ મજાનું ખાવાનું આપે. તો રાજુ અને ગધેડો તો પછી સરસ રીતે રહે છે. તમને મજા આવી કે નહીં આ રાજુ અને ગધેડાની વાર્તા સાંભળીને? આપણે છે ને આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ને તો કામ ચોરી કરવાય નહીં, નહીંતર તો રાજુના ગધેડા જેવી હાલત થાય આપડી પણ. કોઈ દિવસ કામ ચોરી કરવાની નહીં. અરે વાહ, તો કેવી સરસ વાર્તા આપણે સાંભળી. હવે છે ને ભાઈ આપણે થોડુંક છે ને લખી લઈએ. આજે તમને ખબર છે આજે કયો દિવસ છે? શું કયો દિવસ છે ભાઈ? આજે બહુ વિશેષ દિવસ છે. ત્રીજ. હા, વૈશાખ સુદની છે ને ત્રીજ છે આજે. અને આજના દિવસે જે કામ કરીએ ને એ કામનું 100 ગણું ફળ મળે. આજે તમારે કઈ નવું શીખવું હોય કે તમે કોઈને પુણ્ય કરો ને કઈક પુણ્ય તો એનું 100 ગણું ફળ મળે. અને આજે તમારે છે ને મમ્મી પપ્પાને પગે લાગો, પૂજા કરો, પછી કઈક નવું ભણો તો છે ને તમને એનું 100 ગણું ફળ મળે.
એટલે આજનો દિવસ છે ને બહુ સારો દિવસ છે. આજના દિવસની તમને પાછું આજ સરસ એક વાત કહેવાનો છું. ચાલો આપણે પેલા છે ને સરસ મજાનું લખી લઈએ. તો હું રોજ પૂજા કરું. અરે વાહ, બહુ સારું કહેવાય. હવે છે ને અત્યારે હું તમને જે લખાવું ને, આપણે છે ને તો લખ્યા છે, રાઈટ? સાચું? તલવારનો ત. તલવાર લખો. તલવાર. તલવાર લખો. તલવાર લખો. તલવાર. લખાઈ ગયું. તલવાર. આજે જે આપણે લખાઈ ગયું. બહુ સરસ. તલવાર લખ્યું. પછી તલવાર કોના હાથમાં હોય? વીરના હાથમાં હોય. વીર. બાજુમાં કોમા કરીને અપસ્ટન રાખીને લખીએ. વીર. વીરના હાથમાં તલવાર હોય. લખાઈ ગયું. ક્યારનું લખાઈ ગયું? પછી લખાઈ ગયું. પછી કપાસનું શું બને? રૂ બને. રૂ. તો રૂ કેમ લખવું? રૂ. જો નવો શબ્દ છે નીચે લખશે. રૂ. તો ર છે એની નીચે આમ કરી દો તો શું થાય? રૂ. રૂ. ર કરવાનું નામ મીંડું નીચે ત્યાં. રૂ. હા જાઓ. હા લખાઈ ગયું. પછી પછી હા રૂ. રૂ લખ્યું. પછી કોઈને પૂરું લખતા આવડે? પૂરું. પાછું કરી લો. પૂરું. કાકા હા હા અને રૂ. આમ ઉ અને આમ ઉ નો ડિફરન્સ કઈ રીતના હોય? ઈ પછી શીખીએ. ઈ સાચી વાત છે. ઈ બીજું રૂ આવે ને ઈ પછી આપણે શીખીએ. પછી કપાસ. કપાસ કોને લખતા આવડે? કપાસ. લખાઈ લીધું. કપાસ. લખાઈ દીધું. લખાઈ ગયું. પછી કોઈને ગીતા લખતા આવડશે? ગીતા. માર્ગરીતા. ગીતા. નીચે હા ગીતા. પછી આપણે ગીત લખી શકીએ. ગીત. સાચું. ગીતા. લખી શકીએ ને. કોઈ ચકલી લખી શકશે? ચકલી. ચકલી. અહીંયા એમાં જોવાની લખાઈ ગયું. આપણે ચકલી કેમ બોલે? ચીચી. તો ચીચી લખતા આવડે? ચીચી. ચીચી. હા ચી ચોકરો ચીચી પાછું ચીચી બહુ સરસ. હવે છે ને આપણે એક નવો અક્ષર શીખવાનો છે. એનું નામ છે જ.
તો જ કેમ લખાય ખબર તમને? મીંડું કરતા આવડે બધાને? અહીંયા જોજો હો બધા, અહીંયા ધ્યાન આપજો. આમ મીંડું કરતા આવડે, પછી આમ કરી દેવાનું. જો અહીંયા જોજો, આમ. આને કહેવાય જ. જ મહેશી કાકા હા ઓલા જમાં એવું હોય ને કે તમે જો લખો તો પછી તમે એક મિનિટ જ લખો બધા. જ આખું પાણી ભરી દો. જ જ બોલતા જજો. જ મહેશી કાકા જ હા આ જા હોય હા સાચું. એની બાજુમાં લાકડી કરી હતી એવું થાય. જ લખો. મહેશી કાકા હા આવડે છે જ બહુ સારું કહેવાય. તોય આખું પાનું ભરી દો. આવડતું હોય તોય લખજો હો ભાઈ. જ જ જ આવડી ગયો. જ જ મહેશી કાકા હા જય હા વાળું easy છે. સારું. તો કોકનું નામ જય. જય આપણે જોઈને તો લખી શકીએ. મારું નામ જય છે. જય. હા કેવું સરસ નામ છે. જય. આપણે એવું લખી શકીએ કે જય માતા. જય માતા. હા જગ ઓકે. હા એ લખવાનું છે. જય લખ્યું. જય અહીં છે. જય. પછી આપણે એવું લખીએ માતાજી. મા ની બાજુમાં એક લાકડી એટલે મા તા. હવે જી લખવો હોય ને જ્યારે જી, તો જ ની નીચે આપણે છે ને આપણે આમ ધોધ કરીએ ને એની બદલે આ છે ને આને આમ કરી દેવાનું. જય માતાજી. આપણે આ ધોધ ની બદલે આમાં છે ને જ માં આવું કરી દેવાનું. જય માતાજી. આપણે જેની બી લખી ય શકીએ બરાબર. છીએ. ય બરાબર. જો ય કેમ છે? જય માતાજી. જય માતાજી લખ્યું ભાઈ તમે લોકોએ? તો કોઈને જી જા જી એવું લખતા આવડે? જી જા જી. જી જા અને જી લખો. લખાઈ ગયું. એટલે જા. જી પછી જા. લખાઈ ગયું. લખાઈ જી. જી જા જી. મહેશી કાકા હા આપણે જૂની બી લખી શકીએ. જૂનું જૂનું. હાલો ભાઈ જૂનું લખીએ. જૂનું. જી પછી જા. જ લખો પાછું. જ મહેશી કાકા જૂનું બી લખી શકીએ. જી જી કર્યું. જોની પાસે લીટો કરી. જા કરવાનું કરો. લીટો કરો. મહેશી કાકા હા આપણે જૂનું બી લખી શકીએ. જય માજી. જય માતાજી. આપણે જાનવર બી લખી શકીએ. શું? ટોબડું કરતા નથી. જૂનું. જૂનું લખી ગયું. કોઈ જામનગર લખી શકશે? જામ નગર. જામ અહીંયાથી એમ લેવાનું. આમ જવા દઈશ તો તારથી પ્રોપર. લખાઈ લીધું. જામ નગર. લખો. લખાઈ ગયું. લખાઈ ગયું.
જામ લખાઈ ગયું. જુ કાકા આપણે જામફળ બી લખી શકીએ. ન ફળ આપણે નથી શીખ્યા. નગર જામનગર કરો નો જામનગર થોડા નાના નીચે આપણે ન અને નીચે ઊંધું જામનગર મર્ષી કાકા થોડી જગ્યા જવાની પાસે લીધું હવે કાકા તમારી સ્ક્રીન નથી દેખાતી જામ. મને. સ્કીન દેખાય જ છે બધાને, દેખાતી જ હશે. તમે બીજું છે ને મમ્મી પપ્પાને પૂછો, તમે છે ને કઈક સ્ક્રીન આમથી આમ કરો ને તો તમને દેખાઈ જશે. ગ મમ્મી ગ જામનગર ઈઝી પડ્યો ને જો મર્ષી કાકા આપણે જ્યારે બી લખી શકીએ આમ છીએ. કરતા શીખીશ ને જો આમ. હા આમ. હવે જ્યારે એવું લખવું હોય જ્યારે લખો, જ્યારે બહુ સરસ. નડી છે ને તો તમે સરસ થાય જો આ તો નથી અને ને. ય ભેગો કરી દેવાનો. કીધું કેમ ન જા જ રે લખો, જ્યારે લખાઈ ગયું. જ્યારે મર્ષી કાકા હા લખી શકીએ. અમે જલેબી લખવાનું હા લખો, પણ ઈ આપણે બ હજી શીખ્યા નથી, બધા લોકો બ નથી શીખ્યા એટલે નહીં શીખીએ આપણે લખીએ. ઓકે સરસ. હવે તમને હવે એક મસ્ત બીજો એક આપણે અક્ષર શીખીએ. જો એ તમને દાદા લખતા આવડે છે? દાદા દાદા બોલો, દાદા દાદા લોકો દાદા દા દા હવે દાદા મર્ષી કાકા થઈ ગયું. મર્ષી કાકા હા આવો કોઈ ગુજરાતીમાં આવો કોઈ અક્ષર છે? મને દેખાય નહીં ભાઈ. ત્યાં તમે શું દેખાડો છો? ઈ? કેવો? એક મિનિટ. હા છે, ઈ પણ આપણે પછી શીખશું. હો ચાલો, દાદા લખાઈ ગયું. દાદા બધાને. હા બ છે. હવે હું તમને છે ને એક વસ્તુ શીખવાડું છું. જોજો, પેલા દ કરીએ ને, દ એની બાજુમાં છે ને આ જે દાદાનું દ છે ને એને આમ અડાડી દઈએ ને જો, તો એને ઘ કહેવાય. શું કહેવાય? ઘ ઘ મને આવડે છે. ઘ આપણે ઘર લખો, ઘ. પેલા ઘ, પેલા જોરથી બોલો ઘ. બધા લખતા જાઓ અને બોલતા જાઓ ઘ. જોની પાસે લીધું ને એવું ઘ આખું પાનું ભરી દો. ઘ લખ્યા જ કરો. ઘ ઈ કરવાનું. હા જો અહીંયાથી આમ સ્ટાર્ટ કરવાનું. આમ થયું, આમ લઈ જાઓ. પછી છે ને અહીંયા ઘ લખો, બોલતા જાઓ, બોલતા બોલતા લખો ઘ. આવડી છે. ધીરે ધીરે બધું આવડી છે. મર્ષી કાકા ત્રણ ઘ લખો ને. ઘર લખી શકીએ. ઘર લખી શકીએ. હો પેલા ઘ ઘ લખો, આખું પાનું ભરી દો. ઘ પછી ઘ લખાઈ ગયો. ઘ હવે ઘ લખ્યો છે તો કોઈને ઘર લખતા આવડશે? ઘર ઘર લખાઈ ગયું. ઘર ઘર લખાઈ ગયું. તો એ ગાય શું ખાય? તો ઘાસ લખતા આવડશે? ઘાસ અહીંયા ખાલી સ્પેસ છે તેમાં ઘ
ઘની પહેલી લીટર એટલે ઘાસ. મરસી કાકા આપણે હા. ગાયનો ખાતર જે હોય ને એ આપણે છે ને પ્લાન્ટ માટે યુઝ કરીએ. હા, સાચું, ઘાસ. હવે પછી રોટલી ઉપર આપણે શું ચોપડીએ? ઘી. ઘી. તો લખો ઘી. ઘી ઘરો કેવી ઘી. આઈ. ઘી. ઘને પછી વરસાદ પડવાનો ઘી લખવીએ. લખાઈ ગયું. મહર્ષિ કાકા હા, હવે કેટલું લખવાનું? બસ પૂરું થાય છે. પછી કોઈને ઘાટ લખતા આવડશે? નહીં, ઘાટ નહીં. ઘસારો. ઉભી રહે કોઈ ઘસાઈ જાય, ઘસાતું હોય તો ઘસારો. સોરી ઘસારો. સારો લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. હવે છેલ્લું જ લખવાનું છે. મારા ઘરે રોજ આવજો. મારા ઘરે રોજ આવજો. મારા ઘરે રોજ આજુ એક જ મિનિટ તારો ઘરો મારા ઘરે રોજ થોડી જગ્યા મૂકો આવજો. આવજો. રોની પાસે લીટર મારા ઘરે પછી રોજ ઓની પાસે લીટર એટલે આ જો નિષ્કાનો આવજો. મારા ઘરે રોજ આવજો. લખવાનું થઈ ગયું. બસ, મારા ઘરે રોજ આવજો. મારે હજી લખવું છે. એક્સક્લેમેશન પછી ખાલી એક લખીએ. હું પેલા મારા ઘરે રોજ આવજો લખાઈ ગયું છે. તો એવું લખીએ, હું દરરોજ રમું છું. હું દરરોજ રમું છું. દરરોજ રમું છું. હું દરરોજ રમું છું. હું દરરોજ રમું છું. પછી રો રોની પાસે હજી પાછો રો લખાઈ ગયું. હું લખાઈ ગયું. દરરોજ દરરોજ હું દરરોજ રમું છું. દરરોજ પછી થોડી જગ્યા રમું છું. હું દરરોજ રમું છું. હું દરરોજ રમું છું.
છું કરશે. હું દરરોજ રમું છું. હું દરરોજ રમું છું. હું દરરોજ રમું છું. આપણે એવું લખી શકીએ હવે પૂરું થઈ ગયું. તો ઈ નથી શીખ્યા એટલે આપણે હવે પૂરું એવું લખી દઈએ આપણે. હવે પૂરું, બસ હવે પૂરું, હવે પૂરું લખી દઈએ. હવે પૂરું, હવે પૂરું, હવે પૂરું એટલું લખાય છે એટલે સાચે પૂરું. હવે પૂરું, હવે પૂરું, લખાઈ ગયું. હવે લખાઈ પૂરું. ગયું. બહુ સરસ. ચાલ, લખાઈ ગયું ને? હવે પૂરું. હવે પૂરું. તો તમને તો આખા વાક્યો લખતા આવડી ગયા છે ભાઈ. બહુ સરસ તમે લખો છો. હો, મને બહુ ગમે છે. તમે લોકો ઝડપથી શીખી જાઓ છો. કોઈ છોકરા એટલું ઝડપથી ન શીખતા હોય, તમે એટલું ઝડપથી શીખો છો. તમને લખતા બધાને આવડી ગયું છે. હવે તમે આખા વાક્યો લખી શકો છો ને? તમારે કોકને કઈક લખવું હોય તો તમે લખી શકો ને ભાઈ. અને લખવાની કેવી મજા આવે છે. ગુજરાતી ભાષામાં કેવું સરસ છે. સાવ સહેલું છે. તો આપણે શેની વાત કરતા હતા કે આજે કેવો દિવસ છે? અખાત્રીજ છે. અક્ષય તૃતીયા. શું કહેવાય? અક્ષય તૃતીયા. બોલો તો, અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયા. હવે અક્ષય એટલે શું ખબર છે? જે ક્ષય ન થાય, જે ખરાબ ન થાય, જે પૂરું ન થાય, એવું અક્ષય અને તૃતીયા, એવી ત્રીજ છે આજે. હો, તો આજના દિવસે છે ને ભાઈ, તમને ખબર છે પહેલાના જમાનામાં એક બહુ મોટું યુદ્ધ થયું હતું. મહાભારતનું યુદ્ધ થયું હતું. કેવું યુદ્ધ કહેવાય? મહાભારતનું યુદ્ધ. એમાં તો ભાઈ લાખો હાથી ને ઘોડા ને કેટલા બધા યોદ્ધાઓ ગયા હતા. અને એ લોકોએ લડવાનું ચાલુ કર્યું. અને પછી છે ને અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો ને, ત્યારે પૂરું થયું યુદ્ધ. પાંચ પાંડવો માંથી છે ને 2 પાંડવોના છોકરાઓ મળી ગયા. હા, 5 પાંડવોના દીકરા હતા ને ભાઈ, એ બધા જ મરી ગયા હતા. 5 પાંડવોના. તો મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પછી શું થયું ખબર છે? આજે જૈન ધર્મમાં છે ને ભાઈ, ઋષભદેવજીએ છે ને એમણે ઉપવાસ કર્યો હતો. બહુ લાંબો ઉપવાસ કર્યો હતો. 400 દિવસનો ઉપવાસ કર્યો હતો. અને આજના દિવસે છે ને એમણે શેરડીનો રસ પી અને પારણા કર્યા હતા. પારણા કર્યા એટલે શું? તમે લોકોને ખબર છે? કોઈ તમારામાંથી ઉપવાસ કરે છે? કોઈ ઉપવાસ કર્યો છે? 11 કરી હોય, ઉપવાસ કર્યો હોય, હે ને? ઉપવાસ કર્યો હોય ને પછી આપણે પહેલી વાર ખાઈએ ને એને પારણા કર્યા કહેવાય. શું કહેવાય? પારણા કર્યા કહેવાય. શું કહેવાય? દર શનિવારે હનુમાન દાદાનો દિવસ હોય ને ત્યારે ઉપવાસ કરું છું. બહુ સારું કહેવાય ભાઈ. હનુમાનજી દાદા છે ને તમને બહુ શક્તિ આપશે. ખૂબ સારું કહેવાય. તો અને આજના દિવસે છે ને હિમાલય પર્વત છે, બહુ ઊંચો પર્વત છે. શું છે? ઊંચો પર્વત છે. એ દિવસે છે ને એ જગ્યાએ છે ને એ ભગવાનનું છે ને મોટું મંદિર છે. એનું નામ છે બદ્રીનાથનું મંદિર. શું છે? ભગવાન છે ને વિષ્ણુ ભગવાન ત્યાં છે ને તપ કરે છે. તો બદ્રીનાથ ભગવાન છે ને ત્યાંનું મંદિર છે ને એ આજના દિવસે ખુલે. આજથી છે ને ખુલ્યું હશે. હવે તમારે જો તમે ભારત જાઓ ફરવા અને હિમાલય બાજુ ફરવા જાઓ ને તો તમને બદ્રીનાથજીના દર્શન થાય આજથી. એવું છે.
અને આજે એક બહુ મોટા ઋષિનો જન્મદિવસ છે. એનું નામ શું હતું ખબર છે? પરશુરામ ભગવાન. કોનું? પરશુરામ ભગવાન. હવે પરશુરામ ભગવાન નું કોને ખબર છે? કોણ હતું? આપણે વાર્તા કરી છે ભાઈ. હા, તો આજે છે ને પરશુરામ ભગવાનનો જન્મદિવસ છે. તો આપણે ગયા વખતે કોની વાર્તા કરી હતી કે શાંતનુ રાજાના લગ્ન ગંગાજી સાથે થયા, અને ગંગાજી સાથે થયા તો એમણે શું કર્યું? બધા 7 છોકરાઓને શું કર્યું? નદીમાં પધરાવી દીધા. નદીમાં ડૂબી ગયા બાળકો. અને 8મું બાળક હતું ને એને ડૂબાડવા જતા હતા. ત્યાં શાંતનુ રાજાએ શું કીધું કે રહેવા દ્યો, કે નાનું બાળકને પાણીમાં નખાય. નાનું બાળકને કઈ તરતા આવડતું હોય? તમને લોકોને તરતા આવડે છે ભાઈ? પાણીમાં કે તમે તરી શકો છો? ઊંડા પાણીમાં તરી શકો છો કે આમ તમને રિંગ રાખવી પડે? રિંગ લઈને થોડું આમ ના આવડે છે? બહુ સારું કહેવાય ભાઈ. થોડુંક આવડે. હા, તો તરતા તો બધાય શીખવું જોઈએ હો ભાઈ. બધા માણસને તરતા શીખી જવું જોઈએ હો. તો મમ્મી પપ્પા આપણને છે ને આ પાણીના હોજમાં એટલે કે સ્વિમિંગ પુલમાં લઈ જાય ને જ્યારે, ત્યારે આપણે જવાનું અને તરતા શીખી જવાનું. તો આપણને છે ને આખી જિંદગી કામ આવે. તો શું થયું ખબર છે કે ગંગાજીએ શું કર્યું? 7 બાળકોને પાણીમાં પધરાવી દીધા, અને 8મું બાળક હતું ને એને પધરાવા ગયા તો શાંતનુ રાજાએ શું કીધું કે અર એવું નહીં કરો કે નાનું બાળક તો કે મરી જાય કે પાણીમાં. તો ગંગાજી કે હું જ નદી છું, કે મેં તો મારા ખોળામાં લઈ લીધા 7 બાળકોને, અને જે 8મું બાળક છે ને મેં તમને એવી શરત મૂકી હતી કે તમે મને કઈ પૂછશો તો હું ક્યાં જઈશ? પાછી સ્વર્ગમાં. તો કે હું આ નાનું બાળક છે ને જે એને લઈ અને સ્વર્ગમાં જાઉં છું. અને ઈ જયારે મોટો થશે ને નાનો દીકરો, ત્યારે હું તમને પાછો આપવા આવીશ. તો શાંતનુ રાજા કે ઠીક છે કે તમે જાઓ સ્વર્ગમાં. તો ગંગાજી તો છે ને એ નાનું બાળક હતું ને એનું નામ હતું દેવવ્રત. શું નામ હતું? દેવવ્રત. તો એ દેવવ્રતને લઈ અને સ્વર્ગમાં જતા રહ્યા. હવે સ્વર્ગમાં તો હવે કોઈ નાનું બાળક હોય તો આપણે એને શું કરવું પડે? પહેલા તો બધું શીખવાડવું પડે, બરોબર ને? તમે નાનું બાવ જોયું છે ને, એને કે આપણે કઈ રીતે આપણે પહેલા તો શીખવાડીએ કે આમ બેસાય ને, આમ કરાય ને, આને ગંદુ કહેવાય ને, એવું કે ને મમ્મી. પછી શું કરે? નાના બાળકને માણસો શું કરે? એને કોઈક જગ્યાએ શીખવા માટે લઈ જાય ને, સ્કૂલે બેસાડે ને. તમે લોકો સ્કૂલે જાઓ છો તો ત્યાં બધું તમને શીખવાડે જ ને. તો એમ ઈ નાનું બાળક હતું ને એનું નામ દેવવ્રત હતું. ઈ નાનો દીકરો હતો ને એનું નામ દેવવ્રત હતું. તો દેવવ્રતને છે ને કે આપણે કોઈકની પાસે ભણાવવા લઈ જઈએ તો સૌથી સારા છે ને ઈ કે પહેલા તો એને છે ને બધી જ અસ્ત્ર શસ્ત્ર આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? શસ્ત્ર આવડવું જોઈએ. એને તલવાર આવડવી જોઈએ, ભાલું આવડવું જોઈએ, પછી ગદા આવડવી જોઈએ, પછી ઘોડા ઉપર બેસતા આવડવું જોઈએ, એવું બધું. તો સારામાં સારા ગુરુ કોણ છે? તો બધાએ કીધું કે સૌથી સારા શક્તિશાળી કોણ છે ખબર છે? તો કે ભગવાન પરશુરામ છે. ભગવાન પરશુરામ છે ને ભાઈ, એની પાસે તો છે ને શંકર ભગવાને આપેલી છે ને એક ફરશું છે, કુહાડી છે. એ ફરશું છે ને ભાઈ, એ જેની ઉપર નાખે ને એ માણસ મરી જાય, એવું એને તાકાત છે. તો બધાએ કીધું કે આ દેવવ્રત છે ને જે, એને પરશુરામ ભગવાન પાસે ભણવા મોકલો. તો એ દેવવ્રત તો છે ને તમારી જેવો દાયો દીકરો હતો, એટલો હોશિયાર દીકરો, અને એટલું શીખવા જાય તો એને છે ને પરશુરામ ભગવાન પાસે શીખવા મોકલ્યો. હવે પરશુરામ ભગવાન તો છે ને બહુ સારા શિક્ષક, પાછા કડક એ બહુ, ગુસ્સાવાળા બહુ ગુસ્સો કરે, પણ ભણાવે બહુ સારી રીતે. તો એને તો છે ને દેવવ્રતને છે ને બધું જ શીખવાડવાનું ચાલુ કર્યું કે બાણ, તમે ધનુષ બાણ ચલાવ્યું છે કોઈ દિવસ? તમને ખબર છે તલવાર કે ધનુષ બાણ જોયું છે તમે? હા, મેં ચલાવ્યું છે. ચલાવ્યું છે? બહુ સારું કહેવાય ભાઈ. તો ઈ જે દેવવ્રત હતો ને ભાઈ, એને તો પરશુરામ ભગવાને કેને એને શીખવાડ્યું કે ધનુષ બાણ કેમ ચલાવાય. અને ધનુષ બાણ પાછું બાણ કેવા શીખવાડ્યા ખબર કે બાણ ફેંકો ને તો એમાંથી આગ નીકળે, ક્યારેક બાણ ફેંકો ને તો એમાંથી ખૂબ પાણી નીકળે, ક્યારેક બાણ ફેંકો ને
તો એમાંથી છે ને ચક્ર નીકળે, એવા બધા બાણ શીખવાડ્યા હો. અને દેવવ્રત હતો ને ભાઈ, એ તો બધું ભણવા જ માંડ્યો, તો શીખવા જ માંડ્યો ભાઈ. અને એને તો એટલું બધું સારું આવડી ગયું ને કે એના ગુરુ હતા ને પરશુરામ ભગવાન, એને પણ આશ્ચર્ય થયું. શું લાગ્યું? નવાઈ લાગી. એને એમ થયું કે આ છોકરો તો કેવો તેજસ્વી છે, હોશિયાર છે, ડાયો છે, અને વિદ્યા ગ્રહણ કરવામાં ચતુર છે, દક્ષ છે, કે આને તો બધું તરત આવડી જાય છે. એ તો બહુ સારું કહેવાય. ઘણા છોકરાઓ તો છે ને ભણાવતા હોય ને શિક્ષક, ત્યારે એ કઈક બીજું કામ કરતા હોય, આમ કરીને બેઠા હોય. પછી ઘણા છોકરાઓ તો છે ને ભણાવતા હોય ને ત્યારે કઈક રમતા હોય. તો એ કઈ સારું કહેવાય નહીં. પણ દેવવ્રત એવો નતો. દેવવ્રત તો કેવો હતો ખબર છે? એને જયારે ગુરુ ભણાવતા હોય ને ત્યારે એકદમ ગુરુની સામે જ જોવે, અને ગુરુ જે ભણાવતા હોય ને એકદમ ધ્યાનથી ભણી લે. તમે પણ એવું કરો છો ને? તમે સ્કૂલે જાઓ છો, નિશાળે જાઓ, ત્યારે તમે ધ્યાનથી ભણો છો ને ભાઈ? કે વચ્ચે વચ્ચે રમત કરો છો? વચ્ચે વચ્ચે રમત કરાય નહીં. હંમેશા છે ને આપણને જયારે ભણાવતા હોય ને ગુરુ, ત્યારે અથવા તો આ તમારા શિક્ષક, ત્યારે તમારે એની સામે જ જોવાનું હો. અને જ્યાં જે ભણાવતા હોય ને એકદમ એની સામે જોયા જ કરવાનું. અને જે ભણાવતા હોય ને એકદમ યાદ રાખી લેવાનું. તમે એવું કરશો ને તો તમે બહુ છે ને મોટા માણસ બનશો. તમને બધી જ વિદ્યા આવડી જશે. જે કોઈ ભણાવતા હોય ને એની સામે જોવાનું, બીજે બેધે જોવાય નહીં. તો એ દેવવ્રત તો ભાઈ એવો હતો, તો તમારી જેવો જ ડાયો હતો. તો દેવવ્રતે તો છે ને બધું ભણવા માંડ્યો. અને એને તો છે ને એટલા બધા હથિયાર ચલાવતા આવડી ગયા ને ભાઈ. તો અને દેવવ્રત તો છે ને એવો તાકાત વાળો બની ગયો. એટલે પરશુરામ ભગવાને કીધું કે હવે આ દેવવ્રત છે ને ભાઈ, એની જેવો તાકાત વાળો કોઈ છે નહીં આ દુનિયામાં. આ દેવવ્રત પાસે તો છે ને બધા જ હથિયાર ચલાવવાની તાકાત છે. પછી એના મમ્મીએ શું કીધું ખબર છે? ગંગાજીએ શું કીધું કે હવે એ હથિયાર ચલાવતા તો આવડી ગયા, પણ એને રાજા બનવાનું થાય તો એને રાજા બનતા એટલે કે રાજનીતિ પણ આવડવી જોઈએ. તો એને દેવોના ગુરુ છે ને એ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ છે ને, બૃહસ્પતિ એ દેવોના ગુરુ છે. તો એની પાસે ભણવા મોકલ્યા. એની પાસેથી બધું ભણી લીધું. પછી છે ને બધી રાજની વિદ્યા શીખી લીધી, પછી સંગીત શીખી લીધું, પછી શસ્ત્ર અસ્ત્ર શીખી લીધા, બધી જ વસ્તુ એને શીખી અને મોટા થઈ ગયા ભાઈ. દેવવ્રત તો ભાઈ મોટો થઈ ગયો. પછી એકવાર શું થયું ખબર છે? શાંતનુ રાજા છે ને એકવાર ગંગા કિનારે, આપણે કઈક બાગમાં ફરવા જઈએ, આપણે સાંજે ચાલવા જઈએ, એમ ચાલવા નીકળ્યા હતા. તો ગંગા નદીના કિનારે ઉભા હતા. તો અચાનક એમણે શું જોયું ખબર છે? કોઈ કે છે ને કેટલા બધા બાણ મારી અને નદીનું પાણી હતું ને એને રોકી લીધું. શું કર્યું? નદીનું આખું પાણી રોકી લીધું. તો શાંતનુ રાજાને તો એવું થયું કે આ કોણ આવ્યું કે જેને નદીનું પાણી રોકી લીધું? તમે નદી જોઈ છે? નદી, નદીમાં કેટલું પાણી હોય, જોયું છે ને? હવે એને રોકવી હોય તો, બાણથી રોકવી હોય તો કેટલા બધા બાણ મારવા પડે. તો એટલા બધા બાણ માર્યા એમને અને નદીનું પાણી આખું રોકી લીધું. તો શાંતનુ રાજા કે આ કોણ છે? કે કોણે મારી નદી રોકી લીધી? કે તો શાંતનુ રાજા પોતાનું બાણ કાઢવા ગયા ને ત્યાં તો છે ને ગંગા નદીમાંથી છે ને ગંગાજી પોતે જ બહાર આવ્યા. પોતે બહાર આવ્યા ને તો શાંતનુ રાજાને નવાઈ લાગી કે પાણીમાંથી કઈક પરી કેમ બહાર આવે? પાણીમાંથી પરી આવે ને એમ અંદરથી પાણીમાંથી બહાર આવ્યા ગંગાજી. એને જોઈને શાંતનુ રાજાને આશ્ચર્ય થયું. શાંતનુ રાજા કે આ તો ગંગાજી છે. કે અરે વાહ, કે કેવું સારું કર્યું, કે આવો આવો, કે તમે ક્યાં હતા આટલા દિવસ? હા તે, અને કે આ કોણે રોકી લીધું પાણી તમારું? તો ગંગાજી છે ને હસવા માંડ્યા. એને બોલાવ્યા. કે દેવવ્રત અહીંયા આવતો. તો દેવવ્રત જે છોકરો હતો ને પહેલા, એ આવ્યો. તો હવે મોટો થઈ ગયો. તો રાજાને કે શાંતનુ રાજા, કે આ છે ને આ તમારો દીકરો જ છે. અને આનું નામ છે ને દેવવ્રત છે. હું તમારી પાસેથી દીકરાને લઈ ગઈ હતી ને કે સ્વર્ગમાં, હવે એ મોટો થઈ ગયો અને મેં એને છે ને એટલી બધી વસ્તુઓ શીખવાડી છે ને, હવે એ દીકરો આખી દુનિયામાં, આખી પૃથ્વી ઉપર સૌથી મોટો યોદ્ધા છે, સૌથી જ્ઞાની માણસ છે, સૌથી સારો માણસ છે.
અને એને છે ને એની પાસે એટલી તાકાત છે અને એટલું જ્ઞાન છે ને કે એને દુનિયામાં કોઈ પહોંચી શકે નહીં. શાંતનુ રાજા તો જોઈને ખુશ થઈ ગયા. શાંતનુ રાજા કે અરે આવ દીકરા, કે તું, તને હું કેટલા દિવસથી હતી કે તું સા નાનું બાવ હતો ને ત્યારે મેં તને જોયો હતો. હવે તો તું મારાથી મોટો થઈ ગયો, ઊંચો થઈ ગયો. દેવવ્રત તો એના પપ્પા કરતાય તે ઊંચો થઈ ગયો. તમારે બધાય છે ને તમારી ઊંચાઈ છે ને, તમારી હાઈટ કહેવાય ને જે ઊંચાઈ, એ વધારવા માટે શું કરવું પડે? ખૂબ સારું સારું જમવું પડે, ટીંગાવવું પડે. તમને ટીંગાતા આવડે છે? આમ ટીંગાઈને હિંચકા ખાતા આવડે છે? ઝાડ ઉપર ટીંગાઈ શકો, ટીંગાઈ શકો? આવડે છે? મનસી કાકા, હા, હું ટીંગાઈને પછી આમ દોડ્યા કરું. બહુ સારું કહેવાય ભાઈ. તો તમે સરખું ટીંગાશો અને સરખું જમશો ને રોજ, તમારા મમ્મી પપ્પા જે આપે ને, ઘણા છોકરા તો છે ને પોતાને ભાવતું ખાલી પાસ્તા જ ખાય. ઘણા છોકરા એમ કે મને ખાલી પીઝા જ ભાવે છે. રોજ એમ કે મને પાસ્તા બનાવી દો ને, પાસ્તા બનાવી દો, પીઝા બનાવી દો ને. પણ દાળ ભાત શાક રોટલી એવું ખાય નહીં. તો પછી એની કઈ ઊંચાઈ સારી થાય? મને તો દાળ ભાત ભાવે. તો સારું કહેવાય ભાઈ. શરીર જેને પોતાનું સારું કરવું હોય ને, એને પોતાના મમ્મી પપ્પા જે કે ને એ ખાવું જોઈએ. મને બટેટાનું શાક રોટલી અને મગનું શાક ભાવે. બહુ સારું કહેવાય ભાઈ. એમાં શાકમાં મને બટેકાનું મનસી કાકા, એનું બહુ સારું કહેવાય. તો આજે દેવવ્રત હતો ને, એ તો એટલું સારું સારું જમી અને મોટો થઈ ગયો અને તાકાત વાળો થઈ ગયો. તો તમારે પણ જો તાકાત વાળું બનવું હોય ને, તો તમારા મમ્મી પપ્પા જે તમને કે ને, બહારનું ચિપ્સ ખાવાની નહીં, કોઈ દિવસ કોલા પીવાનું નહીં. બહારથી કોકા કોલા ઘણા પીતા હોય ને છોકરાઓ, એ તો બહુ ખરાબ ભાઈ. કોકા કોલા ને પછી પેપ્સી ને પછી એવું બધું પીવે ને જે છોકરાઓ, એનું શરીર તો બહુ ખરાબ થાય ભાઈ. બહારની વેફર ખવાય નહીં, બહારના બિસ્કિટ પણ ખવાય નહીં. બિસ્કિટ પણ ખરાબ હોય ભાઈ. મનસી કાકા, અહીંયા એક 4 છોકરા હોય કે હું બારીમાંથી રોજ જોઉં ને આજે, તો 4 છોકરા હોય મારા ઘર પાસે બેઠા હોય અને એ ક્યાંક સુપરમાર્કેટ માંથી જંક ફૂડ ને એવું લાવે. જંક ફૂડ છે ને ભાઈ બહુ ખરાબ. એનું શરીર કઈ સારું નહીં થાય. ભલે જાડિયા દેખાતા હોય પણ એનામાં કઈ હોય નહીં. એટલે તો જંક મનસી કાકા, હું કોકા કોલા નથી પીતી. બહુ સારું કહેવાય ભાઈ. કોકા કોલા કોઈ દિવસ પીવાય નહીં. કોકા કોલા ને એ બધી સોડા હોય ને બહુ ખરાબ હોય ભાઈ. કોકા કોલામાં કોઈ દિવસ છે ને વેફર, બિસ્કિટ, જંક એવું બધું ખવાય નહીં. એ જે ખાય ને એ કઈ તાકાત વાળો માણસ બની શકે નહીં. એટલે તમારું શરીર છે ને બહુ સારું રાખવું જોઈએ. તો એવી રીતે કહું ને કે તમે મને કઈ ઠંડુ બનાવી દેશો તો બધી વખતે લીંબુ શરબત બનાવી. લીંબુ શરબત સૌથી સારું ભાઈ. જો લીંબુનું પાણી છે ને રોજ પીવું જોઈએ. લીંબુનું પાણી પીશો ને તમે, એમાંય ખાંડ છે ને, ખાંડ સારી નહીં. એટલે ઓછામાં ઓછી ખાંડ. આપણને ગળ્યું ખાવાની મજા તો આવે પણ ગળ્યું કઈ આપણી માટે સારું ન કહેવાય. ઓછામાં ઓછી ખાંડ ખાવાની. મનસી કાકા, મારા સ્કૂલમાં ઓલમોસ્ટ બધા છે ને પીવા માટે કઈક સોડા, નેચરલ પાણી કેવું કઈ ના લાવે, કોલા લાવે. એટલે આપણે કોઈ દિવસ નહીં લે. એ બધા જે આપણી બાજુમાં જે બધા જે કરતા હોય, જે ખાતા પીતા હોય એને ખાવા દેવાનું. આપણે શું કરવાનું? આપણે તો હંમેશા સારું અને ઘરનું ખાવાનું. અમે ઘરે જાતે ટી બનાવી. આપણે તો ઘરનું ખાવાનું. મમ્મી પપ્પા કે ને એ સારું હોય. તો એવી રીતે દેવવ્રતે ઘર બહુ સારું સારું જીમો ને, એમાં બહુ તાકાત વાળો થઈ ગયો. તમે પણ સારું સારું ખાજો અને તો તમે છે ને હંમેશા નિરોગી અને તાકાત વાળા બનશો. ચાલો હવે આગળની વાર્તામાં મજા આવી તમને? મહેશજી કાકા, મારા મમ્મી છે ને ઘણી વખત છે ને પીઝા થી થોડાક વેજીટેબલ્સ કટ કરી નાખે અને ભાખરીની ઉપર રાખી દે. કેટલી મજા આવે. જો એવું ખાઓ ને તમે તો તમે બહુ તાકાત વાળા બનશો. બહુ સરસ. ચાલો હવે છે ને ભાઈ આપણો સમય થઈ ગયો છે. હવે આપણે પ્રાર્થના કરી લઈએ અને પછી પાછા આપણે
મળશું હો. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું.